આપણે ત્યાં ગ્રામ્ય વિસ્તારોમાં છેવાડાના વિસ્તારોમાં હજુ એવો સમાજ અને હજુ એવા લોકો છે કે જેના નળમાં જળ નથી આવતું, જ્યાં રસ્તો નથી, જ્યાં કરોડોના પ્રોજેક્ટો આપી દેવામાં આવ્યા છે પણ એ કરોડો રૂપિયા એ સામાન્ય વ્યક્તિઓ સુધી વપરાયા જ નથી અને લોકો જ્યારે બોલવા માટે આગળ આવે છે ત્યારે એનું સાંભળવામાં નથી આવતું। આપણા સરકારની સૌથી મોટી ખામી કહો કે સૌથી મોટી કમજોરી કહો કે સરકારને જ્યારે કોઈ પણ વ્યક્તિ રજૂઆત કરવા માટે જાય છે તો એ રજૂઆત સાંભળવામાં નથી આવતી। સરકાર કોઈની રજૂઆત નથી સાંભળી શકતી। આજકાલનો નહીં, ઘણા સમયનો પ્રશ્ન છે। એવું જ કંઈક થયું છે નર્મદાના કેવડિયામાં એસઓયુ જે લોકો આવેદનપત્ર આપવા જતા હતા એમને રોકવામાં આવ્યા। ચૈતર વસાવાને પોલીસે રોક્યા અને બહુ જ મોટી બબાલ થઈ। એ બબાલ પછી મહેશ વસાવાનું નિવેદન સામે આવ્યું। મહેશ વસાવા ભારતીય જનતા પાર્ટી પર જ બરાબરના બગડ્યા છે। એમણે એવું કહ્યું કે હું કંઈ મોટો નક્સલવાદી નથી કે મને મારા ઘરની અંદર જ નજરકેદ કરી લેવામાં આવે, મારા ઘરની આજુબાજુમાં પોલીસ ગોઠવી દેવામાં આવી, મને એનાથી કોઈ ફરક નથી પડતો, પણ જે લોકો મારી સાથે જોડાયેલા છે એને એનાથી બહુ જ ફરક પડે છે। હજુ પણ સરકાર રજૂઆત નહીં સાંભળે તો આગામી દિવસોમાં અમે આવા કાર્યક્રમો કરતા રહીશું। રજૂઆત કરવા જવી એ અમારો અધિકાર છે। આ પ્રકારની વાતો મહેશ વસાવા કરી રહ્યા છે। સરકારને બીજું શું કહી રહ્યા છે એ સાંભળો। 22ના રોજ આજરોજ કેવડિયા મુકામે જે કેવડિયાની અંદર સ્ટેચ્યુ ઓફ યુનિટી જ્યાં આવેલું છે ત્યાં કેવડિયા બચાવો સમિતિ દ્વારા આહવાન કરવામાં આવેલું કે જેમની દુકાનો અને જેમના ઘરો તોડી નાખ્યા છે ત્યાં ગાડી એમના વાડાઓની અંદર ફેન્સિંગ કરી નાખી, જે ત્યાં આદિવાસી સમાજ રહે છે એને આ સરકાર દ્વારા વેરવિખેર કરવાનું અને ત્યાંથી ભગાડવાનું કામ, વિસ્થાપન કરવાનું કામ કરી રહ્યું છે। એની વિરુદ્ધની અંદર જે એલાન કર્યું છે એમાં અમે ગઈકાલે ખિલિસ્તાન ટાઈગર સેના વતી અમે આહવાન કરેલું અમારા કાર્યકરોને અને પ્રજાને કે આવતીકાલે કેવડિયા પહોંચવું। એના કારણે સરકારની પેટમાં તેલ રેડાયું અને સરકારે પછી ભરૂચ જિલ્લાની પોલીસ, નર્મદા જિલ્લાની પોલીસ કાલે આદેશ કર્યા અને મારા નિવાસ સ્થાને એલસીબી ભવ્ય પીઆઈ, જીઆઈડીસીના પીઆઈ સાથે 20થી 25 પોલીસ મારા ઘરે આખી રાત ચારે બાજુ જાણે હું મોટો નક્સલવાદ હોય, મોટો ગુનેગાર હોય એ રીતે ચારે બાજુ પોલીસ મૂકી દેવામાં આવી। એના કારણે હું એનાથી ડરતો નથી, પણ જે આજુબાજુ જે મારા ઘરો છે, મારા કુટુંબી, મારા બાળકો, એમની પર માનસિક અસર પડી છે। કહેવાનો મતલબ કે આ રીતે પોલીસે કરવું નહીં જોઈએ, એને પરમિશન લેવી જોઈએ। હું એક માજી ધારાસભ્ય છું, છતાં જો મારી હાથે આવું વર્તન કરવામાં આવતું હોય તો સામાન્ય પ્રજા માટે શું નહીં કરે આ લોકો। તો આ લોકો જેવી રીતે મારી સાથે જે ચારે બાજુ આખી રાત પોલીસ બેસાડીને કહ્યું ને આજે હું કેવડિયા જવા માટે નીકળેલો, છતાં એ પોલીસ મારી જોડે હું જેમ તેમ કરીને મારા વ્હાઇટ હાઉસ ચંદેરિયા ખાતે હું પહોંચ્યો છું, છતાં મારે આજુબાજુ પોલીસ છે બધી આજે, બરાબર છે। મેં કાર્યકરોને એટલા માટે કે તમારે આપણો લક્ષ્ય જે છે કે કેવડિયા પહોંચવાનું છે, એટલે મારા કાર્યકરો બધા જે કંઈ આપણા સમાજના કાર્યકરો, મારા એટલે સમાજના કાર્યકરો, બીટીએસના કાર્યકરો એ પહોંચવા માટે નીકળી ગયા છે બધા, અને એ લોકોને પણ રસ્તામાં ડિટેન કર્યા છે। ત્યાં કોઈ પહોંચવા દેવા નથી આવ્યા, છતાં કોશિશ જારી રહેશે અમારી। તો આ લડાત અમારી રહેશે, પોલીસ ગમે એટલું એ કરે, પણ જ્યારે આવી રીતે ગરીબ લોકોના ઝૂંપડા તોડવામાં આવે, આદિવાસીઓના ઝૂંપડા તોડવામાં આવે, એવા પ્રશ્ન ભરૂચમાં પણ બન્યા છે। ભરૂચની અંદર ગઈકાલે જ આખું ડિમોલેશન કરી નાખ્યું રોડો પર, લોકોના એના વિડીયો છે। તો સરકાર આખા ગુજરાતની અંદર શું કરવા માંડી ગરીબો માટે? ગરીબોના મત લઈને ગરીબોને આ ઉજેડવાનું કામ કરે, ગરીબો સાથે અત્યાચાર કરવાનો છે। એટલે આ ઉદ્યોગપતિઓની સરકાર છે, આ મૂડીવાદીની સરકાર છે, એ અમે કદી થવા નહીં દઈએ। ભલે આજે અમને પોલીસથી રોકવામાં આવ્યા છે, આવનારા સમયની અંદર અમે આવા પ્રોગ્રામો આપતા રહીશું ને આ સમાજને ઉમરગામથી અંબાજી સુધી મારા આદિવાસી સમાજને જાગૃત કરીશું। જાગૃતિ માટે અમે વર્ષોથી લડીએ છીએ, છોટુભાઈ વસાવા સાહેબ લડે છે,
એમના કાર્યકરો લડે છે, એમના સાથી મિત્રો લડે છે, એને અમે આગળ લડત એ વિચારધારાને આગળ ચલાવીશું. બિરસા દાદા જેવી રીતે લડ્યા છે, જયપાલસિંહ મુંડા જેવી રીતે સંવિધાનમાં એ બનાવ્યું છે, એ જ રીતે અમે લડત ચલાવીશું. આવનારા સમયની અંદર કાલે જે કંઈ કરવું પડે સમાજ માટે એના માટે અમે તૈયાર છીએ. ગોળીઓ ખાવા પણ તૈયાર છે. એમની સાથે સંઘર્ષ અમારે નહીં થાય એ પોલીસે અને સરકારે ધ્યાન રાખવાનું છે. પણ કહેવાનો મતલબ અમે એક સામાજિક કાર્યકર છે, સમાજ માટે વર્ષોથી લડીએ છીએ, એ લડતને અમે આગળ ચલાવીશું. તો જે આજે પોલીસ અને સરકારે જે આવું જે કાવતરું કર્યું છે ત્યાં નહીં જવા દેવા માટે, ત્યાંના લોકોને જે વિસ્થાપિત છે એને અમે એની દુઃખની અંદર સહભાગી થવા જેવા હતા, એને સપોર્ટ કરવા જતા નહીં જવા દેવાનું કારણ શું છે? એટલે આવી નિકમ્મી સરકારો આ ગુજરાતમાંથી ને દેશમાંથી ફેંકી દેવામાં આવશે. એટલે મારી જનતાને અપીલ છે કે આપ જ્યાં છો ત્યાં વધુ આગળ કોશિશ કરો. એક દિવસ આપણે જરૂર ત્યાં પહોંચીશું. ભલે આજે નહીં પહોંચાય પણ આવનારા સમયમાં પહોંચીશું આપણે. જય ભારત, જય સંવિધાન, જય જોહાર, જય ભીલ પ્રદેશ. તમે આ મુદ્દા પર શું માનો છો એ કમેન્ટ કરીને કહેજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.